નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। ગુજરાતમાં તાઉતે વાવાઝોડાનો કહેર જોવા મળ્યો। સૌથી વધુ પ્રભાવિત ગીર સોમનાથ અને ઉના, અમરેલી, જાફરાબાદ અને ધારી પંથક રહ્યા છે। રાજુલામાં પણ અસર જોવા મળી। મહુવામાં પણ વાવાઝોડાને કારણે ભારે અસર થઈ છે। જાફરાબાદ પીપાવાવમાં ભારે પવન ફૂંકાયો છે। રાત્રે પ્રતિ કલાકે 185 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો। તકેદારીના ભાગરૂપે તમામ પગલાં લેવાયા હતા, જેના કારણે જાનહાનિ થઈ નથી। અત્યાર સુધીમાં જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી। ઠેર ઠેર વૃક્ષ પડવા, છાપરા ઉડવાના બનાવો પણ બન્યા। વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ ભારે વરસાદ રહ્યો। તો તાઉતે વાવાઝોડાને લઈ સરકારની સમીક્ષા। દરિયાકાંઠા વિસ્તારમાં ભારે અસર થઈ છે, જ્યારે જિલ્લાના કલેક્ટર સાથે સીએમએ વાતચીત કરી છે। ભારે પવનથી ઝાડ અને વીજ થાંભલા પડ્યા છે। વાવાઝોડાથી દરિયામાં 5 થી 6 મીટર ઊંચા મોજા ઉછળ્યા છે। અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે આ અંગે માહિતી આપી। તો તાઉતે વાવાઝોડાને લઈ સરકારે સમીક્ષા કરી। દરિયાકાંઠા વિસ્તારમાં ભારે અસર જોવા મળી। તાઉતે વાવાઝોડા અંગે અત્યારે જે મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે, 3 કલાકમાં સિવિયર સાયક્લોન બની જશે। આ વાવાઝોડું આગામી 3 કલાકમાં સિવિયર સાયક્લોન બની જશે। 115 થી 125 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। અમરેલી, ભાવનગર, બોટાદમાં તેની અસર જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ગીર સોમનાથ, જૂનાગઢ અને ખેડામાં ફૂંકાઈ શકે છે ભારે પવન, જ્યારે આણંદ, ભરૂચ, દક્ષિણ અમદાવાદમાં થશે અસર। 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। કેટલાક વિસ્તારમાં તેજ પવન સાથે વરસાદની આગાહી છે। અમદાવાદમાં મોડી રાતથી જ વરસાદી માહોલ છવાયેલો છે। શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। સૌથી વધારે અમદાવાદના જોધપુર વિસ્તારમાં વરસાદ પડ્યો છે, જ્યારે ઘણા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપિકા ખુમાણ અમારી સાથે જોડાયા છે। દીપિકા, અમદાવાદમાં ગઈકાલથી જ વરસાદ પડી રહ્યો છે। સૌથી વધારે વરસાદ કયા વિસ્તારમાં પડ્યો છે અને કોઈ જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો પણ બન્યા છે ખરા? પંકજ, સૌપ્રથમ તો મારી પાછળ આપને દ્રશ્યો બતાવી દઉં છું। અમદાવાદના જીએમડીસી વિસ્તારના દ્રશ્યો છે। આ રસ્તો છે કે જ્યાં ઘણા સમય એટલે કે 1 મહિના પહેલા આ જ રસ્તા ઉપરથી એમ્બ્યુલન્સ જે પ્રકારે દોડતી હતી કોરોના વાયરસના કહેરની વચ્ચે અમદાવાદના જીએમડીસી વિસ્તારની અંદર સતત લોકો છે ઇન્ક્વાયરી કરવા આવતા હતા કે કોરોનાના બેડ, દર્દીને જો બેડ જોઈએ તો ખાલી છે કે કેમ। પરંતુ આ જ રસ્તા ઉપર અત્યારે જે પ્રકારે દ્રશ્યો સર્જાયા છે, લોકો છે વિઝિબિલિટી છે તેની માટે મળી રહે તે માટે લાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે, કારણ કે અંધારપટ છવાઈ ગયું છે। અમદાવાદમાં સવારના 7 વાગ્યાથી લઈને અત્યાર સુધી જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે, અહીં લોકોને વિઝિબિલિટી નથી મળતી, લોકોને કારની લાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે। એટલું જ નહીં, અમદાવાદના વરસાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર સૌથી વધારે વરસાદ જોધપુર વિસ્તારમાં નોંધાયો છે। 5 mm જેટલો વરસાદ નોંધાયો છે, જેને કારણે અમદાવાદીઓ છે તેમણે માસ્ક ભૂલીને હવે રેઇનકોટ પહેરવાની ફરજમાં પડી છે। જે પ્રકારે અમદાવાદ શહેરની પરિસ્થિતિ છે હું આપને દ્રશ્યોમાં બતાવીશ। અમદાવાદ શહેરના આ દ્રશ્યો કે જ્યાં આ જીએમડીસી ને આપ જોઈ શકો છો। આ જ જગ્યા ઉપર જે પ્રકારે અહીં લોકો છે તે આ જ જગ્યા ઉપર એમ્બ્યુલન્સ માટે સાથે દોડતા હતા, લોકો ઇન્ક્વાયરી કરવા આવતા હતા, પરંતુ આ જ વિસ્તારની અંદર અત્યારે લોકો છે તે વરસાદની વચ્ચે પોતાના નિયત સ્થળ પર જવા તૈયાર થઈ ચૂક્યા છે। અને બીજી તરફ જે ડોમ, જ્યાં જીએમડીસી વિસ્તારની અંદર ડોમ પણ બાંધવામાં આવ્યા છે, તેનું પણ કચ્છરઘાણ મળી ગયું છે। સવારના 8 વાગે આમ તો સામાન્ય રીતે કોરોના ટેસ્ટ જેને કરવો હોય તે વ્યક્તિ આવી જતું હોય છે, પરંતુ એક પણ વ્યક્તિ દેખાતું નથી। જીએમડીસીમાં જે ડોમ છે તે ડોમ પર વરસાદ અને પવનને કારણે પડી ભાંગ્યા છે। જી પંકજ। જી દીપિકા, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો અમદાવાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે। ગઈકાલથી જ વરસાદ જે પડી રહ્યો છે તેના કારણે પાણી ભરાયેલા છે અને વિઝિબિલિટી જે છે એ સવારથી જ ઓછી થઈ ગઈ છે। અંધારપટ છવાયેલો છે। અત્યારે 8:30 વાગ્યાનો સમય છે, છતાં પણ ઘણી જગ્યાએ વાહનોના લાઇટ ચાલુ કરવાની ફરજ પડી। હવે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ કોડીનારના છે। કોડીનારમાં વૃક્ષો ધરાશાયી થયા છે, છાપરા ઉડ્યા છે, ભારે પવન ફૂંકાયો છે અને તેના કારણે અનેક મકાનોના છાપરા ઉડી ગયા। વાવાઝોડાને કારણે કોડીનાર અને ઉનામાં વધારે તબાહી જોવા મળી રહી છે। અનેક જગ્યાએ છાપરા ઉડ્યા છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે કોડીનારમાં નુકસાન વધારે થઈ રહ્યું છે। ભારે પવન ફૂંકાવાના કારણે અનેક જગ્યાએ છાપરા ઉડ્યા છે। તો ગીર સોમનાથના ઉના અને કોડીનારમાં વૃક્ષો ધરાશાયી થયાના અનેક બનાવો નોંધાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વીજ પોલ રસ્તા પર પડી ગયો છે। બીજું એક દ્રશ્ય આપણે બતાવીશું કે જેમાં
જે વૃક્ષ છે એ ધરાશાયી થઈ ગયેલું છે અને આવા બનાવોના કારણે જે રસ્તા ઉપર આ વૃક્ષો ધરાશાયી થાય છે અથવા વીજ પોલ પડી જાય છે તે રસ્તાઓ પણ બંધ કરવાની ફરજ પડતી હોય છે થોડા સમય સુધી, જ્યાં સુધી તેને હટાવી ન લેવાય અને ત્યાં સુધી વાહન ચાલકોને પણ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તસવીરો જુઓ, આ કોડીનારની તસવીરો કે જ્યાં વૃક્ષો ધરાશાયી થયા છે અને તેના કારણે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। તો ટાઉતે વાવાઝોડું કે જે ધીરે ધીરે હવે અમરેલીની આસપાસ સ્થિર થઈ ગયું છે, ધીરે ધીરે તે હવે આગળ વધી રહ્યું છે અને સુરેન્દ્રનગર થાન તરફ આગળ વધી રહ્યું છે। આખો દિવસ તેની અસર આજે જોવા મળવાની છે અને ભારેથી અતિ ભારે વરસાદ અનેક વિસ્તારોમાં પડી શકે છે, જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે આ વાવાઝોડાથી ઘણા બધા લોકો જે આ જિલ્લાઓમાં રહે છે કે જે પ્રભાવિત થવાવાળા જિલ્લાઓ છે એ લોકોએ સાવધાન રહેવાની જરૂર છે। વિસ્તારોમાં નુકસાન વધારે જોવા મળી રહ્યું છે। આ ઓમ હોટલ છે, એ હોટલ જોઈ રહ્યા છો કે એના જે ઉપરની છત છે એ પણ ઉડી ચૂકી છે। અહીં સામે જે દિવાલ હતી એ દિવાલ પણ તૂટી ચૂકી છે। કેમેરામેન રૂપ આપને અત્યારે બતાવશે દ્રશ્યોમાં કે આ જે દિવાલ છે એ દિવાલ પણ તૂટી ચૂકી છે। એ ઉપરાંત અહીં જે પણ જે ટેમ્પરરી સ્ટ્રક્ચર રૂપે જોવા મળી રહ્યા છે તમામ અત્યારે આ તબાહીના દ્રશ્યો જોઈ શકાય છે। જ્યાં જ્યાં અમે સોમનાથથી ચાલ્યા અને ઉના સુધી જઈ રહ્યા છે ત્યાં રસ્તામાં આ રીતે ઝાડ પડેલા જોવા મળી રહ્યા છે। આ રીતે જે પતરાની ટીન છે એ જોવા મળી રહી છે। નુકસાન બહુ મોટા પ્રમાણમાં છે, ખાસ કરીને સામે પણ હું આપને દ્રશ્યો બતાવીશ। આ જે છે એ જોઈ શકો છો આપ, બહાર આ એક રસ ડેપો બનાવેલો છે, ખોડલ રસ ડેપો, એના જે પતરા છે એ પણ પૂરી રીતે ઉડી ચૂક્યા છે, સંપૂર્ણ ધ્વસ્ત થઈ ચૂક્યું છે। કેટલા વાગ્યે આ ઘટના થઈ હતી? આપની દુકાન છે? હા સાહેબ, આપણી દુકાન છે। શું કેવી રીતે ઘટના કેટલા વાગે હિટ થઈ? સાહેબ, આ રાતના 11 થી 2 વાગ્યાના સુધીના ગાળામાં આ દુર્ઘટના બની છે વાવાઝોડાની। અને કોઈ નુકસાન, કોઈ માનવીય ક્ષતિ કે એવું પ્રકારે કોઈ નુકસાન? ના, માનવીય જાની તો કોઈ રાતનું હતું એને હિસાબે કોઈ એવી કોઈ નુકસાની તો નથી થઈ માનહાની, પણ મતલબમાં જે નુકસાનની કોઈ સીમા નથી અને હજી તો હમણાં આપણે કોરોના કાળમાંથી પસાર નથી થયા ત્યાં મોટી મુસીબત આપણી સામે આવી છે। બિલકુલ, આપ સામે જોઈ રહ્યો છો કે આ જે રેફ્રિજરેટર છે એની અંદર જે કોલ્ડ ડ્રિંક છે એની બોટલ કેટલી રીતે અહીંયા અસર હશે પવનની કે જેના કારણે બોટલ્સ છે એ પણ પૂરી રીતે જે આ સીસીટીવી કેમેરા જે લગાવેલા છે એ પણ પૂરી તરફ અહીંયા જે પતરા સાથે છે પૂરી તૂટી ચૂક્યા છે અને આ દ્રશ્યો સામે જોઈ શકાય છે। જે રીતે જોવા જઈએ તો નુકસાન બહુ આ વિસ્તારમાં, ખાસ કરીને કોડીનારના જે પટ્ટામાં છે એ સૌથી વધારે નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે। કેમેરામેન કુમાર સિંહ સાથે જનક દવે, ગુજરાતી, કોડીનાર। તો આપણે જોયું કે ગીર સોમનાથમાં ભારે પવનના કારણે કેટલું નુકસાન લોકોને વેઠવું પડી રહ્યું છે। જે લોકો રેકડી ચલાવી રહ્યા છે અથવા ચાયની સ્ટોલ છે, જે લોકોના હોર્ડિંગ્સ લાગેલા હોય અથવા તો નાના મોટા જે ટેન્ટ બાંધીને જે દુકાનો ચલાવી રહ્યા હોય તે લોકોને પણ ખૂબ જ નુકસાન થયું છે, કારણ કે આ બધા ટેન્ટ ભારે પવનોના કારણે પડી ભાગ્યા છે। જે ટી સ્ટોલ હોય છે તેમના પણ જે પતરા છે એ પણ ઉડી ગયા છે, જેના કારણે એ લોકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। કોડીનારમાં નુકસાન વધારે થયું છે, જેની તસવીરો જે સામે આવી રહી છે, વૃક્ષો ધરાશાયી થયા છે તો આ પતરા જે છે એ ઉડી ગયા છે। આ દ્રશ્યો જુઓ જેમાં પતરા ઉડી ગયા છે, જેના કારણે લોકોને ખૂબ જ નુકસાન ભોગવવું પડ્યું છે। તો ઉના અને કોડીનાર આ બંને વિસ્તારોમાં આ પ્રકારની તસવીરો અસંખ્ય આવી રહી છે। અહીંયા કાચા પાકા મકાનો પણ ઢેર થઈ ગયા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે જે કાચા મકાનો છે ત્યાં ઢેર થયેલા છે, વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। રસ્તા પર આ વૃક્ષો ધરાશાયી થવાના કારણે રસ્તામાં પણ અવરોધ બની ગયો છે, કારણ કે લોકોને અવર જવરમાં તકલીફ પડી રહી છે। જ્યાં સુધી આ વીજ પોલ કે વૃક્ષો જે છે એ રસ્તા પરથી હટાવાય નહીં ત્યાં સુધી એ રસ્તો રાબેતા મુજબ ચાલુ પણ ન થઈ શકે। એના કારણે હવે વહીવટી તંત્રએ પણ આજથી આ બાબતને લઈને સમીક્ષા કરવાની છે। આજે મુખ્યમંત્રી પણ આ બાબતને લઈને સમીક્ષા કરવાના છે। 10 વાગે તેઓ સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાતે જશે, ત્યારે તેઓ એક મહત્વપૂર્ણ નિવેદન પણ આ મુલાકાત બાદ આપી શકે છે। પરંતુ ગીર સોમનાથ કે જે સૌથી વધારે પ્રભાવિત રહ્યો છે જિલ્લો, ત્યાં વધારે આ પ્રકારની તસવીરો સામે આવી રહી છે। એ જ પ્રકારે અમરેલીમાં આજે સાંવેલાધાર વરસાદ પડ્યો, ત્યાંથી પણ વરસાદની સૌથી વધારે ખબર મળી। એ જ રીતે આજે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ ત્રણેય જિલ્લા સૌથી વધારે પ્રભાવિત રહ્યા છે। હજુ પણ જે તસવીરો આવી રહી છે એક બાદ એક અમે આપના સુધી પહોંચાડીશું। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાના કારણે આ પ્રકારે બનાવો બની રહ્યા છે, વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બની રહ્યા છે। તો ગીર સોમનાથમાં ટાઉતે વાવાઝોડાએ તાંડવ મચાવ્યો છે। અનેક મકાનોના ખેડૂતોના ગોડાઉનો પણ જે છાપરા હતા એ પણ
ઉડી ગયા છે। 150થી વધુ કિલોમીટરની ઝડપે જે પવન ફૂંકાયો તેના કારણે તારાજી સર્જાઈ। આ તસવીરો જરા જુઓ તમે, જેમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતોના ગોડાઉનમાં રખાયેલો જે માલ સામાન હતો એ પણ વરસાદને કારણે પલળી ગયો છે। ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વહેલી સવારે ખેડૂતો અને લોકોએ ઉઠીને જોઈ આ તબાહી। તાઉતે નામના વાવાઝોડાએ મચાવ્યો તાંડવ। ગીર પંથકના કોડીનાર, ઉના અને ગીરગઢડા પંથકમાં 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે। હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે ખેડૂતોએ છે પોતાનો માલ છે તે હાંચવીને રાખ્યો હતો। વાવાઝોડાની અગમચેતીના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી। જોકે આગાહી બાદ ખેડૂતોએ પોતાનો માલ છે તે તાબડતોબ પોતાના ગોડાઉનની અંદર ક્યાંક વાડીઓ તો ક્યાંક મકાનોમાં હાંચવીને મૂક્યો હતો। પરંતુ જે કહી શકાય કે તાઉતે નામની તબાહી છે તે એ પ્રકારના દ્રશ્યો લઈને આવી છે કે જે પ્રમાણે જોઈ શકાય છે કે ખેડૂતોના ગોડાઉનના છપરા છે તે પણ ઉડી ગયા છે અને તેમને કારણે ખેડૂતને પોતાને લાખો રૂપિયાની જે ડુંગળીનો માલ છે તે સહન કરવાનો વારો આવ્યો છે। ખાસ કરીને આ જો ડુંગળીની વાત કરીએ તો હાલ જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે તેમને કારણે હવે પછી જ્યારે માર્કેટમાં આ ડુંગળી જશે ત્યારે જે પ્રમાણે જે યોગ્ય ભાવ આવવા જોઈએ તે પણ ભાવ ન મળી શકે અને તેમને કારણે ખેડૂતને પોતાને ભારે ફટકો પડી શકે છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો સુરતની વાત કરીશું। સુરત શહેર